એ હવે હાલવા દો અર્જુનભાઈ કર્યો અમે આવી જાવ રાખો ધીમે ધીમે આપણે આનંદ કરવાનો છે અને ભેગી બધા ભેટે આપવાની છે કારણ કે મરું પણ માગું નહીં અપને તને કે કાજ સાહેબ આયરના દીકરા છે સામે અને હું પણ આયરનો દીકરો છું એટલા માટે મરી જાય પણ માગે નહીં પોતાના માટે પણ આ ગૌલી ગાય જેની અંદર સાહેબ 33 કરોડ દેવતાનો વાસ છે એમની માટે સાહેબ આ આયરો આજે જોડી ફેલા તો મારો બાપ બધા વરહી જાજો અને ધીમે ધીમે થોડીક વાર ભેટે આવશે અને થોડી વાર આપણે કૃષ્ણ કીર્તન આપણે આનંદ આવે એવી બધી મોજ કરવાની છે કે માંડ અમારું જામ છે તો અહીં આવશે ને એનું જામ છે તો વચમાં પાછા અમે આવશું બધાય પણ બધું ભેગું કરવાનું ને આનંદ કરવાનો છે સાહેબ આ તો ભેટ લઈ લ્યો દાદા પછી અમે ચાલુ કરીએ ભેટ લઈ લ્યો એ ખંભાળિયું ગામ અને લખણ બાપાનો ભાઈ પૂનો ભાઈ નામ 5000 રૂપિયા ખંભાળિયો અને આરણા બે ગામ અને રામજે કાકાનો દીકરો રામસિંહભાઈ નામ 2500 રૂપિયા 500 રૂપિયા રામ ભરોસે બોલ ગૌ માતા કી જય હા ખૂબ આપ બધાએ તાલી પાડી હવે ખાલી ઊંચો હાથ કરવાનો છે જ્યાં મજા આવે ને બરાબર તાલી ના પાડો તો વાંધો નહીં તમે છૂટા કારણ કે તમારી તાલીનો નાદ ઈશ્વર સુધી હવે પહોંચી ગયો એવું લાગે આ લઈ લો એ ખંભાળિયું ગામ અને ગુપ્પદાન 1000 રૂપિયા બોલ ગૌ માતા કી જય હે માંગુ 20 આપે 30 હે માંગુ 20 આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાજા રણ છોડશે તારે ખજાને તારે કાઈ ખોટ છે જ્યાં જ્યાં મજા આવે અહીંયા પણ તમે ઘોર કરવા આવી શકો પૈસા ઉડાડો હોય તો અહીંયા અમારો એકય કલાકાર વધાવવા સિવાય કોઈ કાંઈ લઈ નહીં જાય અહીંયાથી એ તમને ખાતરી આપું છું એકય કલાકાર આમાંથી એક પૈસો નહીં લઈ જાય એટલે બધાએ ખાસ અહીંયા ઘોર કરશો એ પણ ગાયોના ફાળામાં જાય જય બાબુ 20 આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાજા રણ છોડશે ખજાને તારે તારે ખોટ છે ખજાને ક્યારે કાય ખોટ છે જય જય દ્વારકાવાળા જય જય બોલો દ્વારિકાધીશ એ ખંભાળિયું ગામ અને મહેજામાનો દીકરો રમેશભાઈ નામ માસ્ટર 2500 રૂપિયા ખંભાળિયું ગામ અને ગોવિંદભાઈનો દીકરો રામસિંહભાઈ નામ એનો દીકરો કેતનભાઈ નામ 1000 રૂપિયા બોલ ગૌ માતા કી બોલવા માંડો એ ખંભાળિયું ગામ અને કાનાભાઈ નામ એનો દીકરો વિરમભાઈ નામ 2121 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં ગામી ગામ નામી નામ નામનું છે આપણે કામ 1000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં
ખંભાળિયું ગામ અને 1500 રૂપિયા ગુપતદાન. ખંભાળિયું ગામ અને મારખીભાઈ નો દીકરો ભીખાભાઈ એનો દીકરો રુદ્રભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. ખંભાળિયું ગામ અને સરવણભાઈ નો છોકરો કરશનભાઈ એનો છોકરો વિવાનભાઈ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ ગોપાલભાઈ દૂધવાળા 500 રૂપિયા. બોલ ગૌ માત કી જય. એ ખંભાળિયા ગામ કરશનભાઈ સાવડા 500 રૂપિયા. બોલ ગૌ માત કી જય. 1000 રૂપિયા ગુપ્પતદાન. ખંભાળિયું ગામ અને રાશી બાપાનો દીકરો નાથોભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. અનિલભાઈ હાલવા જાઓ. આ ભેટ બોલીને જાય ને પછી અમને ઉપાડવા એ તમારું કામ છે હો. હા, પડકારો કરી દેવો તમ તારે. કારણ કે જે દિવસની સાહેબ આપણે ઘણા દિવસોથી રાહ જોતા હતા એ દિવસ આજે આપણી વચ્ચે આવી ગયો હોય. અમે આજે વયા લઈ તો ઉપાડી જ લેવાય. હા, હવે થોડીક આ માહોલ બાંધવો પડે સાહેબ, કારણ કે ઓલું સ્વિચ બંધ કરવી ચાલુ કરવી ને એમાં ને આમાં ફેર. હા, કારણ કે એ દિવસ આજે આપણી વચ્ચે આવી ગયો છે એટલે એ દિવસને વધાવતા ઉત્સાહ કેવું હોય ત્યારે તાકતીન નાતીન તાકતીન નાતીન આવી ગઈ રાત તમે જુઓ બધી વાત પ્રેમની આ મોસમ છે અબ આવો મેરે પાસ બહેનાઓ મેરે પાસ પ્રેમની આ મોસમ છે मिल जाए मुझको बरसात तेरा तो छू लूं मैं सारा जहां तो गड़ा तारा छबीला तारा रंग बिना तारा रंग फेरू जुए तारी बात में तो गड़ा तारा छबीला तारा रंग बिना तारा रंग फेरू जुए तारी बात. મારા કાયુના ગોવડ રે હો મુરલીવાળા હે મુરલીવાળા હે મુરલીવાળા હે મારા કાયુના ગોવડ રે હે મુરલીવાળા હે તમે ગાયું લઈને આવો હે મુરલીવાળા હે સત ગાયું લઈને આવો હે મુરલીવાળા એ તારી ગોપીઓ જુએ ગોપીઓ જુએ ગોપીઓ જુએ તારી ગોપીઓ જુએ વડ રે જાય મુરલીવાળા જાય મુરલીવાળા. Right, Marco. Right, Marco. અંતાક્ષરી. ખંભાળિયું ગામ 1000 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માત કી. એ ખંભાળિયું ગામ અને હરીશા મામાનો દીકરો જાદવભાઈ નામ 1111 રૂપિયા. એ ખંભાળિયું ગામને આરણા 2 ભોલા મામાનો દીકરો હમીરભાઈ નામ 2000 રૂપિયા. એનો દીકરો બીજો ધાનોભાઈ નામ એનો દીકરો ઉદયભાઈ નામ એ કેટલા 1050 રૂપિયા. ખંભાળિયું ગામ અને નાયભાઈ નો છોકરો ગોવિંદભાઈ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારા દેવસિયા કાકા 2000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. ખંભાળિયું ગામ
અશ્વિનભાઈ નામ એનો દીકરો ધ્રુવભાઈ નામ 500 રૂપિયા ખંભાળિયું ગામ કારોભાઈ નામ એનો દીકરો કેહુરભાઈ નામ 1000 રૂપિયા ગામી ગામ નામી નામનું છે એટલે ગામ 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં બોલો ગૌ માતા કી જય આ ભેટિયા થોડી ઉતાવળ રાખજો તો અમે ચા પાણી પી લઈ ભેટિયાઓ જલ્દીથી ભેટ બોલો આવી જાજો પાછા ગામી ગામ નામી નામનું છે આપણે ગામ 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં ખંભાળિયું ગામ રાજુભાઈ નામ એનો દીકરો નીતિનભાઈ નામ 1000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં મચ્છરાવડી મારી માવડી રે મે તું કરતી અમારા રે કા અને લખન બાપો નામ 8,500 રૂપિયા બોલ ગૌ માતા કી જય અને આજાભાઈ સાંડેરા 2500 રૂપિયા બોલ ગૌ માતા કી એક દીવાની દિવે તેરે હે માડી કરતી અમારા રે કા હે માડી દર્દે ઘેરાણી માડી દર્દ લાગે ડોયલા એ વહમી વેળાની વાતું એકે પડે જાય ના એ વખતે વેલી આવજે માં એ આયલ જોજે મોડું નવ થા મચ્છરાવડી મારી માવડી રે ખંભાળિયું ગામ અને નારાયણભાઈ નો દીકરો વાહિનભાઈ નામ 1500 રૂપિયા ખંભાળિયું ગામ અને મેળા બાપા નો દીકરો ગોવિંદભાઈ નામ એનો દીકરો રામભાઈ નામ મંત્રી 1000 રૂપિયા બોલ ગૌ માતા કી ખંભાળિયું ગામ હરમણભાઈ નામ એનો દીકરો રામભાઈ નામ 1000 ગામી ગામ નામી નામનું છે આપણે ગામ 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં બોલો ગૌ માતા કી ખંભાળિયું ગામ અને કામભાઈ સાંડેરા 1000 રૂપિયા ખંભાળિયું ગામ અને સ્વર્ગવાસી હરદાસ બાપા 5000 રૂપિયા બોલ ગૌ માતા કી ખંભાળિયું ગામ અને લખન બાપા નો ભાઈ કેહુરભાઈ નામ 5000 રૂપિયા બોલ ગૌ માતા કી જય ખંભાળિયું ગામ અમે હમીરભાઈ નો છોકરો ભીખુ 500 રૂપિયા ખંભાળિયું ગામ સુરા બાપા નો દીકરો નગોભાઈ 1500 રૂપિયા બોલ ગૌ માતા કી જય ખંભાળિયું ગામ અને અરહીભાઈ નો દીકરો રાજોભાઈ નામ 1000 રૂપિયા બોલ ગૌ માતા કી હુકમની હકદાર માં તું ઓરટ ને કરતા આવેલો હુકમની હકદાર માં તું ઓરટ ને કરતા સમર્થ તું સર્વ કાર્ય માણો એ માં તું માં
એ ખંભાળિયું ગામ અને રાજાભાઈનો દીકરો ભીખોભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને લખણ બાપાની બેન નાથીબેન 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને લખણભાઈનો દીકરો માલદેવભાઈ નામ 500 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને ભોજા બાપાના દીકરા હરદાસભાઈ 5000 રૂપિયા. ખંભાળિયું ગામ અને કાના મામાના દીકરા વિરમભાઈ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ જીતુભાઈ નામ એનો દીકરો હર્ષભાઈ નામ 1100 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારો ભાણિયો અમિત 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. એ ખંભાળિયું ગામ અને મારા પુના કાકાનો દીકરો રામદેવ 500 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને 2500 રૂપિયા ગુપતદાર. ખંભાળિયું ગામ 1051 રૂપિયા હરબતભાઈ. ખંભાળિયું ગામ અને 500 રૂપિયા શ્યામભાઈ પરબતભાઈ. બોલ ગૌ માત. હેજી લુખડ બાવા તો કિનારી એ હળવો હાલ જો લુખડ બાવા. ભાઈ રે મજા આવે હો ભાઈ. ઓલા ચા વાળા ભાઈ ચા દેતા દેતા ઉષા હાથ કરે. સાહેબ આનાથી મોજ કેટલીક હોય હે? હા સાહેબ, મોજ સાહેબ રૂપિયા દેતા ના મળે, એ અંદરથી આવે, અંદરથી. એવો ગરવાની માથે રે ભૂખડીયો જડું જાય કિનારી. ગામ અને પરબતભાઈનો દીકરો મેહુરભાઈ નામ, એનો દીકરો સતીશભાઈ નામ 2500 રૂપિયા. એ ઉમરેખી ગામ ઉમરેખી અને ખીમમામાનો દીકરો ગોવિંદભાઈ નામ સોલંકી 11000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અલા ખોડાદા ગામ અને મુરાભાઈ રિક્ષાવાળા 500 રૂપિયા. બોલ ગૌ માતા કી. ખંભાળિયું ગામ અને નથુભાઈ અર્જન 1500 રૂપિયા ગાય માતાની ભેટમાં. બોલ ગૌ માતા કી. ખંભાળિયું ગામ વાહિન બાપા નામ 1100 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારે નથુભાઈ નામ 1000 રૂપિયા. બોલો ગૌ માતા કી જય. એ ખંભાળિયું ગામ અને શરમણભાઈ નો છોકરો ગોવિંદભાઈ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. બે 5-5 મિનિટનો ભેદ આવે તો તમને જેટલા ફેમસ સોંગ છે એટલા પહેલા સંભળાવવાની ટ્રાય કરું છું. તમને આનંદ આવતો હોય છે ને એટલા માટે આ એક સોંગ તમને ખાસ ગમતું અને બહુ પ્રચલિત થયું છે એટલા માટે. એજી કેળે કટારિયા લેલી લાડી અમે સુરત જઈને રમાયા.
ભીખાભાઈનો દીકરો રામભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને કાળિયાભાઈનો દીકરો અજયભાઈ નામ 500 રૂપિયા. ખંભાળિયું ગામ અને રમલાભાઈનો દીકરો પૂનોભાઈ નામ, એનો દીકરો રાહુલભાઈ નામ 1000 રૂપિયા. 1000 રૂપિયા ભૂપતદાન. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને સિમનભાઈનો છોકરો ભારત 1100 રૂપિયા. ખંભાળિયું ગામ અમીરભાઈ સ્વર્ગવાસી 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. એ ખંભાળિયું ગામ અને નવલભાઈ નામ, એનો દીકરો વિમલભાઈ નામ 1000 રૂપિયા. ગામી ગામ નામી નામનું છે આપણે કામ 1000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ 1100 રૂપિયા. ગોવિંદ મામાનો રામ 100 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માતા કી. ખંભાળિયું ગામ ખંભાળિયું ખંભાળિયું ગામ અને બીજલભાઈનો દીકરો રાજોભાઈ નામ મિલિટરી વાળા 15,555. બોલ ગૌ માતા કી જય. હે ઝીલણિયાના પાણી પાણી હે આવી ઝીલણો તારા પાણી મને ખારા લાગે, મને ઝેર લાગે. તારા પાણી ઝીલણિયાના પાણી, તારા પાણી ઝીલણિયાના પાણી ખરા લાગે, મને ઝેર લાગે. ગાય ઠાકોર લીધી મારી ખબરો ન લીધી, એ મને વેરી ના લીધી મારી ખબરો ના લીધી. અને હવે ખાલી 2 મિનિટ આપણે ભેટને ખાલી 2 મિનિટ, કારણ કે ભગવાન કનૈયો અને સખાનજી મહારાજ જ્યારે ગિરિરાજ વચ્ચે પધારતા હોય તો એમને આપણી સાહેબ ખંભાળિયાની નાની નાની ગલીઓની અંદરથી કનૈયો અને ભગવાન ઠાકર જ્યારે પધારતા હોય તો ફરી પાછો મારે તમારી તાલીઓનો સાથ જોહે ભાઈ, કારણ કે આપણી આ ગલીઓમાં આ શેરીઓમાં સાહેબ કનૈયો ભૂગી ગયો અને આપણી તાલી ના પડે તો એ અધૂરું કહેવાય. એટલા માટે હે મારી શેરીએથી કાન કુંવર આવતા મારેલો મુખેથી બોલે હાલ કાળિયા હાલ કાળિયા. જીવન ધોવાની શરીરનો ઓઢાનાયા મારવી શરીરનો. મેં તો દુસરે હાકરનો શિરો કર્યો નો, તાંબાના કામમાં કાઢો કર્યો નો. જય કાળિયા બાબા, જય કાળિયા બાબા. હું તો ભગવા બેહું ને જીવન ભરેલો, મુખથી કોળીઓ ના ઉતરેલો. જય ઠાકોર. હે ખંભાળિયું ગામ અને ભગુ મામાનો દીકરો ભીખનભાઈ નામ, એનો દીકરો કેતનભાઈ નામ 1111 રૂપિયા. ખંભાળિયું ગામ
અને રાણાભાઈનો દીકરો પ્રદીપભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. સ્વર્ગવાસી ખંભાળિયું ગામ અને ખીંભાનો છોકરો બાદભાઈ બેનપાલની વાળા 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ગામી ગામ નામી નામ નામનું છે આપણે કામ 1111 રૂપિયા પછી ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. બોલે શાબાશી કરું ખંભાળિયા જેવા ગામને અને ગુણ તો હમારે સ્વર્ગવાસી રામમાં અરસી ગવાય 2100 રૂપિયા. બોલો ગૌ માતા કી જય. બીજા 2000 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માતા કી જય. વાહ ભાઈ વાહ. અને ભગવાન કાળિયા ઠાકરને હવે વિનંતી કરે ગિરિરાજ વચ્ચે પધારી જાય. જવું સા ખંભાળિયામાં એક જવાન એ પણ તું તો જોઈ મને રાખી જા. હવે તને ભાવથી જો મારું મારા શ્યામળા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી સુખાજી મહારાજ કી ગિરિરાજ ધારણ કી હરે હરે પધારો ભગવાન. એ ખંભાળિયું ગામ અને કાના મામાનો દીકરો જગમાલભાઈ નામ 2100 રૂપિયા. ખંભાળિયું ગામ અને કાના મામાનો દીકરો જેઠોભાઈ નામ 1000 રૂપિયા. 500 રૂપિયા ગુપ્પરદાન. બોલ ગૌ માતા કી જય. આવી જાઓ બધા. બાબુભાઈ નામ ખંભાળિયું ગામ અને 500 રૂપિયા ભીખાભાઈ નો દીકરો અને 1100 રૂપિયા ગુપતદાન. બોલ ગૌ માતા કી જય. અને મારી દીકરી અસ્મિતાબેન નામ 5000 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારો ભાઈ કરશનભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ
અને ભોલુભાઈ નામ 1000 રૂપિયા. બોલો ગૌ માત કી જય. બાબુભાઈના રૂપિયા ભૂલે જઈ ગયા. 1000 રૂપિયા બાબુભાઈના હતા ટીપસવાળા. હા બોલો ગૌ માત કી જય. સમજે હારો ને હા ભાઈ હવે ઘડીક વાર શાંતિ રહી ગયો છોકરાઓ ચા પી લ્યો ગોપાલમાં બોરી બોરી પીઓ ભેગો નાસ્તોય સારું લાગે હલો આજે ખંભાળિયા ગામ હા હોળીના રશિયા હાલ કે આજ તો નીકળી કાલ તો અવાજ નીકળતી હતી ખંભાળિયા ગામ અને ખંભાળિયા ગામને આંગણે અને સરસ મજાનો ગૌ માતાના લાભાર્થે જો કે દર વર્ષની જેમ હોળીના બીજા પડવા નિમિત્તે આજે અહીંયા અમારું સુરશ્યામ કાનગોપી ગ્રુપ ગામ ટીકર જ્યાં સુધી આપણે મોજ આવશે ત્યાં સુધી કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન રજૂ કરશું. વચ્ચે વચ્ચે જો કે અમારે અર્જુનભાઈ આહિર અને અમારા પેટી માસ્ટર જગદીશભાઈ આહિર એકવાર બને આ આહિરના નવયુવાને જોરદાર તાલીથી વધાવો ભાઈ. બે આહિર સમાજના ઘરેના છો ભાઈ. જગાભાઈને તમે વરતતા છો અખોદર ગામ. અને જો કે બહુ આનંદ આવ્યો બહુ માણા ઘણું છે. હા જાજુ માણા અહીંયા ધરાયો પણ ખરેખર મિત્રો એક તો પેલું કે ગયા વર્ષે જ આપણે ભાઈ શાંતિ રાખો ઘડીક વાર ગયા વર્ષે આપણે આ જગ્યા ઉપર જે પ્રોગ્રામ કર્યો હતો ને એટલું જ માણા હતું અને ગયા વખતે પણ આપણે આનંદ કર્યો હતો પણ ખરેખર અમારા હિસાબે આ વખતે થોડીક અમને ખોટ લાગ્યો. હા આ વખતે અમને થોડુંક એમ મનની અંદર અને હૃદયમાં થોડુંક દુઃખ થાય કે ગયા વર્ષે જે માણા અહીં રમતો હતો કાનગોપીમાં અમે અંદર તૈયાર થતા હતા. ગયા વર્ષે જે માણા અને આ વખતે તો પરિસ્થિતિ સારી છે. ગયા વખતે તો બહુ ગંભીર પરિસ્થિતિ તો આપણે પ્રોગ્રામ કર્યો હતો તે પછી મેં 2 જ પ્રોગ્રામ કર્યા હતા ત્યાં લોક થઈ ગયો હતો મને પકડી લીધી હતી બોસી. હા તો વાંધો ન આવ્યો ભગવાન દ્વારકાધીશની અને ગૌ માતાની દયાથી બચી ગયા. પણ મિત્રો જે માણસ ગયા વર્ષે અહીં રમતો હતો અને જેને આ ગૌ માતાનું કાર્ય છે ને એટલે વાત કરું કારણ કે આ ગૌશાળાનું કાર્ય છે ને આ ગામમાં મેં પહેલાં છોકરાઓને અમે ઊભા હતા ને તો એ વાત કરતો હતો કે આ ગામમાં જેટલો ગૌશાળાનો ફાળો થાય એક દીમાં એટલો લગભગ અમે ક્યાંય સાંભળ્યો નથી. એકવાર જોરદાર તાલીથી વધાવો બધા દાતાઓને. હા એવી જ રીતે મિત્રો ગયા વર્ષે અને જેની 40 વર્ષ સુધી 1 પણ રૂપિયો લીધા વગર સાંભળજો 40 વર્ષ સુધી 1 પણ રૂપિયો લીધા વગર જેને ગૌ માતાની સેવા કરી કોઈ દી માન સન્માન માન અપમાન કોઈ દી જોયું નથી અને જેને અમારા હૃદયની અંદર જેને સ્થાન મેળવ્યું છે અમારા હૃદયનો એક ભાગ વયો ગયો એવું અમને લાગે કીર્તનિયાઓના એવા જેની આજે હાજરી નથી ગયા વખતે અહીંયા હતા પાલોદરવાળા નાયણભાઈ નંદાણીયા. મિત્રો એમના નામ ઉપર એકવાર જોરદાર તાલીથી વધાવો કે જે માણસે 40 વર્ષ સુધી ગૌ માતાની સેવા કરી 1 રૂપિયો લીધો નથી અને ગાવા દ્યો નકર અમારી બાપની ઉંમરના નાયણભાઈ હતા પણ અમે એને આમ ધક્કો મારી દઈને સાહેબ બાઇક પાસેથી તોય દાંત કાઢતા અને ખાસ એટલા માટે વાત કરવાની કે એ ગૌ ભક્ત હતા ને એના દર્શન કરી લઈને તો આપણું જીવન ધન્ય થઈ જાય. અમે તો બહુ એના ભેગા પ્રોગ્રામ કર્યા અને એ ગૌ ભક્તની મરણ તિથિ છે 4થા મહિનાની 22 તારીખ અને
પાલોદર મુકામે કાર્યક્રમ ફિક્સ થઈ ગયો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે. હા હા, અને 22/4 એનો કાર્યક્રમ ફિક્સ થઈ ગયો નારાયણભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે. અને હું તો એમ કહું કે આવા ગૌ ભક્તો અને ખરેખર લાખ લાખ ધન્યવાદ છે આપણી ગૌ માતા માટે. અને મિત્રો 22 તારીખ 4થો મહિનો અને પાલોદર મુકામે નારાયણભાઈની પાછળ એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. તો આપણા જુનાગઢ જિલ્લામાં જે કાર્યક્રમ નો થયો હોય એવો કાર્યક્રમ ત્યાં કરવાનો છે. આપણે ખાલી હાજરી જ આપવાની છે. બધાએ જો ગામો ગામે નારાયણભાઈનો લાભ લીધો હોય ને તો ખાલી આપણે એવી હાજરી બતાવીએ એટલે આખા સૌરાષ્ટ્રમાં ખબર પડે કે જુનાગઢ જિલ્લામાં જે ગૌ માતા માટે કામ કરે છે ને એનું કેટલું માન છે ને કેટલી ઇજ્જત છે. આ નકર અમારી વાહે ન કરો તો કંઈ નહીં, અમે તો અમારી બાયું હાટું કરીએ. હા, અમારે નારાયણભાઈને અમે ભેગા જતા ને એટલે ઘણી વખત તકલીફ થતી. અમે હમણાં આ ગયા વર્ષમાં છેલ્લા 2-3 પ્રોગ્રામ કર્યા. એક ગામમાં અમે પ્રોગ્રામમાં ગયા ને, ગામ બહુ સારું હતું, ગાયનો જ ફાળો હતો. અને ત્યાં 3-4 બાપુ આવ્યા હતા, કોઈક સાધુ હતા મોટા મોટા. એટલે એ સાધુ આમ સોફા ઉપર બેઠા હતા ને અમે રમતા હતા ને અમે સારું રહ્યું. મેં ઘડીક દાંત કીધા તો એ બાપુએ મને બેઠો ઘડીક રહી. મારું પતી ગયું ને પછી મને કે બેટા આયા હું ત્યાં ગયો. મને કે બેટા તું રમે બહુ સારું. હું કહું બાપુ પહેલેથી જ રમું. હા તો તમે મને જોયો, મારા બાપાને જોયો હોય તો ઘૂમરી ખાઈ જાઓ. મારા બાપાએ કાન ગોપી કરતા પણ એ વિદેશમાં જ કરતા. એ સખા લંડન અમેરિકા ની એમણે કાન ગોપી કરી બધી. એટલે ન્યા ક્યાં ગોપીઓ હતી? અરે ત્યાં ભૂર્યું ગોપીઓમાંથી શહીદ થઈ ગયા, પામોલીન ગોપીઓ. અને એ બાપુએ મને પૂછ્યું કે બેટા તું બહુ સારું રમે. મને કે આ ગૌશાળા માટે રમે? હું કહું નહીં બાપુ, હું ગૌશાળા માટે નથી રમતો, હું તો બાયુશાળા માટે રમું. મને કે એટલે? હું કહું બાપુ હું પૈસા લઉં. તો બાપુ 2-3 તો ગાયું કાઢ્યું. સાલા નરાધમ, ગૌ માતામાંથી પૈસા લઈને કા? હું કહું બાપુ લેતા હું તો બોલતા હું ને. એ કે ગાયમાંથી પૈસા લે? હું કહું બાપુ લઉં છું. 2-3 ગાયું કાઢ્યું ખીજાણ. હું કહું બાપુ નિરાંત રાખો, શાંતિ રાખો. મને કહે તું કેમ લેસ? નો લેવાના. હું કહું બાપુ હું કામ લઉં એ કહું. તો કે કેમ? હું કહું મારા લગ્ન થયા ને એ મારા ઘરનાને વિદાય કરી ને એ મોર હું આવેલો જતો હતો ને વાહે મારા ઘરના આવેલા આવતા હતા. બાપુને કહું એ રોતા હતા, હું જોતો હતો. હું કહું તું આજ નથી રોઈ લે, પછી કાંઈ હું લડીશ. અને એની વાહે 2-3 બાયું હતું. એ ગીત ગાતી હતું કે બેના રે સાસરીએ જાતા જોજો પાપડના ભીંજાય, દીકરી ગાય દોરે ન્યા જાય. એટલે હું કહું બાપુ હું આ કોકને ખીલેથી ગા છોડી આવ્યો અને મારે ખીલે બાંધી આ ગાનું મારે કરવું, હું પૈસા નો લમતો. આ ગાને ભૂખી મારી અને હવે તો ભેગા 2 વાસળી છે. તો બાપુ કે બેટા લેને કા પણ ખરા અર્થમાં ગૌ ભક્તો નારાયણભાઈ જેવા કહેવાય. અને બધાને હું વિનંતી કરું કે એક દિવસ પૂરતા તમે બધાએ ત્યાં 22 તારીખે હાજરી આપજો. અને સૌરાષ્ટ્રના તમામ કીર્તન ત્યાં આવવાના છે. અને સૌરાષ્ટ્રની રસધારા ચેનલ ઉપર આખું લાઈવ પ્રસારણ થવાનું છે. હા, એ આખો પ્રોગ્રામ બધું ફ્રીમાં છે. બધું ત્યાં ફ્રી, મંડપ સર્વિસ ફ્રી, સાઉન્ડ ફ્રી, મંડળી ફ્રી, બધું. અને હવે જોકે સમય ન બગાડતા બધાએ અહીં બેઠેલા અને ખાસ વિનંતી કે એકવાર બધાએ 2 હાથ ઊંચા કરી અને ભગવાન દ્વારકાધીશની આપણે જે બોલી, આપણે 40% કોરોનામાંથી બધા લગભગ બાયણે નીકળી ગયા કે હે ભગવાન હવે આ કોરોનામાંથી બાયણે કાઢી નાખ. અમે બેવડા વળી ગયા. આ કોરોનામાં દુઃખી અમે કલાકારો કથાકારો થયા. અમારી ગોપીઓ અમુક સેન્ટિંગ કામમાં વર્ગી ગઈ બિચારી, અમુક તગારા દેવા વર્ગી ગયું, અમુક બેનસામાં વર્ગી ગયું. અમુક ભગવાને પાવભાજી રેકડી 150-150 ડીશું દેવા વર્ગી ગયા. એટલે બધા એકવાર ગૌ માતાની જે, કારણ કે હું આવું ને એટલે આને ઊભી ઉતામે ઉપડે. હા, એની સાચી વાત છે. કારણ કે આ એક તો આ ચારે ભેટિયા છે ને ભાઈ, એને ધન્યવાદ દેવો પડે. અમે તો અહીં બોલ્યા કરી પણ જો તો ખરો એની હાથમાં થપોતા તમે યાદ કેમ રાખો? બધું બધાના નામ યાદ રહી જાય. હા નહીં, તમારે આવી જ જવાનું. તમારે ટીટ કરજો રાખતા. એ મારી પાસે પપ્પા કઈ કોઈનું કઈ નહીં ચાલતું. જગાભાઈ તમે આ ખર્ચો નહીં કર્યો હોય. એ ખંભાળિયું ગામ અને મારા મોહીનો દીકરો દેવાનંદભાઈ નામ, એનો દીકરો જગદીશભાઈ નામ 5,500 રૂપિયા.
ખંભાળિયું ગામ અને પીઠાભાઈનો દીકરો કરશનભાઈ નામ, એનો દીકરો રામસિંહભાઈ નામ ને એનો દીકરો નખ. હવે આ નખ નામ હોય ક્યાંય મલખમાં 1000 રૂપિયા. એ લોજ ગામ લોજ. અને કરશનભાઈ અરશીભાઈ માંડવીના વેપારી 2500 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને ભીખુ અર્જન રાવલિયા 2000 રૂપિયા. ખંભાળિયું ગામ અને સિમોન કરશન પટાર 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. પણ સમજતો કરું ખંભાળિયા ગામને અને ગુણ તો અમારે અરસીભાઈ ગૌશાળા વાળા ના ગવાય. પણ 501 રૂપિયો આપે ગાયું માતાની ભેટમાં. એ ખંભાળિયું ગામ અને ગુપ્પતદાન 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. એ ખંભાળિયું ગામ અને પ્રવીણભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ભાઈ બધા એકવાર બે હાથ ઊંચા કરીને આપણે દ્વારકાધીશની અને કૃષ્ણ કનૈયાની ગૌ માતાની એવી જય નાદ કરો કે આજુબાજુના ગામડામાં ખબર પડી જાય. બધા બે હાથ ઊંચા કરો એકવાર. બધા જેટલા બેઠા હોય ને બધા બોલે ગૌ માતા કી, કૃષ્ણ કનૈયા કી. બોલ ગૌ માતા કી, પુંડારીકાધીશ કી. હરે ભગવાન હરે. હા હા હેલો ચેક હેલો હેલો. એ ખંભાળિયું ગામ અને ગુપ્પતદાન 2000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. હેલો ધન્ય છે દિવસ આજનો વળી આજ ઉત્તમતિથી ઉત્તમવાર એ આજ ખંભાળિયા ગામને યાદ રે. કાનુડો રમશે રાસ. એમાં ધીનાને દેતો લીધા અને વળી રાતો થઈને તારું છોફરે. પણ તારી પાસે હે પાસે જ નથી પરધા. તને કોણ રે એ સમજાવે હમલા. અને નવલા ખુદનું મારા એ ઓલા હરીમાં એ ફેરના તો સુમન લેતો સાંભળા. બોલ ગૌ માતા કી જય. એ મારું વાલું ખંભાળિયા ગામ અને મારા મામાનો જગુભાઈ એનો છોકરો પ્રકાશ 1200 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ સુરાભાઈ ભોવાતા
કી જય. ભાઈ આ પધારેલ તમામ ધર્મપ્રેમી જનતા ગૌ ભક્તોને બે હાથ જોડીને વિનંતી છે મિત્રો કે થોડા થોડા હો ગ્રામ થોડાક હકોલાવ ને તો પાછળના માણસો બિચારા ઉભા બેસી જાઓ બધા બેસી હકે થોડા થોડા હકલાવ થોડા થોડા આગળ આવી જાઓ બધા બધી બાજુ. ખંભાળિયું ગામ ખંભાળિયું ગામ અને મારો કાકો કાનો કાકો નામ 2100 રૂપિયા. ખંભાળિયું ગામ અને જેઠાભાઈનો દીકરો ભાઈઓ નામ 1500 રૂપિયા. ખંભાળિયું ગામ અને નગાભાઈનો દીકરો હરમણભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું નામ અને જેઠાભાઈનો દીકરો દેવાજભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી. ખંભાળિયું ગામ હરસી બાપા નામ એનો દીકરો જેઠુભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ સ્વર્ગવાસી ઉકા બાપા જેનાની નામ 15000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. ગામી ગામ નામી નામનું છે આપણે કામ 2000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને ધાનાભાઈ સ્વર્ગવાસી 1500 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ભાઈ થોડા થોડા હટજો ભાઈ થોડા થોડા હતો એટલે વાહેલા બિચારા ઉભા બેહી હકે હતો ને થોડા થોડા હાકડમાં બેહી જાવ ઘડીક વાર હારે ભલે ભેટિયાની ખંભાળિયું ગામ અને પરેશભાઈ નારાયણભાઈ 2000 રૂપિયા. ખંભાળિયું ગામ નીતનભાઈ મસરીભાઈ 2000 રૂપિયા. ખંભાળિયું ગામ હરસીભાઈ વકમાભાઈ 500 રૂપિયા. ખંભાળિયું ગામ અમે શ્યામભાઈ સિમનભાઈ રામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી. હારે હો નંદજીનો ભૂલાઈ જાય ઘર ભૂલાઈ જાય તો જાવું ક્યાં? હા
એ ખંભાળિયું ગામ અને કાનાભાઈનો દીકરો જયદીપ નામ 1100 રૂપિયા. ખંભાળિયું ગામ અને કાના મામાનો દીકરો વીરોભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને પૂજાભાઈનો દીકરો વિજયભાઈ નામ 1000 રૂપિયા. 1000 રૂપિયા રામ ભરોસે. બોલ ગૌ માતા કી જય. હવે ઉપાડો ને. આ શેડા ચાલુ નથી પડે આ અંદર અને ક્યાંક ત્યાં થઈ ગઈ હા અને આ ઘેરે વાસરું દાન બધા વાત થઈ ગઈ. હા ઉસ્તાદ હા એને મોઢા હમણાં થઈ ગયા આવે આવે કેમ કહો અમે આવી તો તમને તમે દેખતા નહીં. હા તો ભાઈ બહાર એ સાંડુભાઈ ગામ અને પ્રવીણભાઈ નામ 1150 રૂપિયા. ખંભાળિયું ગામ અને જાદવભાઈનો દીકરો નારાયણભાઈ નામ એનો દીકરો મેરામણભાઈ નામ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને નથુ મામાનો દીકરો ગોવિંદભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ રયાભાઈનો દીકરો રામભાઈ નામ 1000 રૂપિયા. ખંભાળિયું ગામ અને મારો ભાઈ ઉકો 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. ખંભાળિયું ગામ અને મારા મામાનો જાદવભાઈ એનો દીકરો જયનો 1000 રૂપિયા. ખંભાળિયું ગામ નથુભાઈનો દીકરો હરદાસભાઈ 500 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. એ ખંભાળિયું ગામ અને સ્વર્ગવાસી હરદાસ બાબાજી નાની નામ 1000 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માતા કી જય. આ